क्वेश्चन नंबर 6 नीचेना दाखला गणो। पहलू है 80 किलोमीटर पर कलाकनी झड़पे जती मोटरकार ने 720 किलोमीटर अंतर कापवानुं छे। जो मोटरकार 90 किलोमीटर पर कलाके के दर कलाकनी झड़पे दौड़ावे तो तेटलू ज अंतर कापता केटलो समय बचे छे। तो अहीं आपणे ध्यान राखवानुं छे कि समयनुं जे सूत्र छे ए शुं छे, तो समय बराबर शुं थाय छे अंतर भाग्या झड़प। ओके, आ सूत्र छे अंतर भाग्या झड़प। ओके, अंतर अहींया केटलुं छे 720 किलोमीटर। झड़प केटली छे 80 किलोमीटर दर कलाक। तो आपणे भागाकार करीए तो आपणने मळे छे अहींया समय बराबर 0 થી 0 8 નું ઘડિયા 9 વખત વાંચીએ તો 72 આવે છે। તો આ આપણું આવી ગયું છે 9 કલાક। કેટલા આવ્યું છે? 9 કલાક। ઓકે, પછી ફરીથી આપણે સોલ્યુશન કરીએ ત્યારે હવે 90 કિલોમીટર દર કલાક ઝડપે ત્યારે કેટલા? તો પછી ફરીથી સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ। ओके, अंतर केटलू है? तो अंतर तो 720 किलोमीटरનું છે, पर झड़प है ये 90 थी जाए छे। ओके, 80 થી 90 थी गई। आ 0 થી 0 डाई नाखो, बराबर। तो अहींया छे समय, तो 9 8 72, तो एटले 8 कलाक थाय। ओके, आपने शू पूछे छे? तो तेटलू ज अंतर कापता केटला समय बचे छे। तो समयनी बचत बराबर 9 કલાકમાંથી 8 કલાક બાદ करो એટલે 1 કલાક बचे छे। ओके, तो આપણે લખીએ તેટલું ज अंतर कापता 1 કલાક बचे। કેટલા કલાક બચે છે? 1 કલાક બચે છે। ઓકે, હવે આપણે બીજો જોઈએ। એક મશીન 8 કલાક ચલાવતા 960 પીણાની બોટલ ભરે છે। મશીન ખરાબ થતાં તેને 5 કલાક ચલાવવું પડે તો મશીનને કેટલું પીણાની બોટલ ભરી હોય? તો અહીં આપણે લખીએ કલાક અને બોટલ। ઓકે, આવી રીતે આપણે કરી લેવાનું। 8 કલાકમાં કેટલા બોટલ? 960। જો 5 કલાક હોય તો કેટલા? ઓકે, તો અહીં આપેલી કિંમત જે છે સપ્રમાણમાં છે। જેટલા કલાક વધારે એટલે બોટલ વધારે ભરી શકાય, ઓછા કલાક લાગે તો ઓછા બોટલ ભરી શકાય। એટલા માટે આપણે લખીએ આપેલી કિંમતો સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે। ઓકે, એટલે સમપ્રમાણનું સૂત્ર શું છે? x1 ભાગ્યા y1, ઓકે, બરાબર x2 ભાગ્યા y2। આ આપણું x1, આ x2, આ y1, આ y2। ઓકે, x1 કેટલું છે? 8 અને y1 કેટલું છે? 960 બરાબર। x2 કેટલું છે? 5, y2 આપણે પાસે નથી। ઓકે, તો y2 બરાબર આ બાજુ આવશે તો આ બધી સંખ્યા પહેલી બાજુ જશે। અહીંયા 5 છે, આ સંખ્યા આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે, અને જે ઉપરવાળી સંખ્યા છે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે। ઓકે, પછી y2 બરાબર 9 થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 8 થી ભાગાકાર કરીએ, સોરી 8 થી। 8 એકા 8 એક બધે 16 થઈ ગયા, 8 દુ 16 અને 0 ના 0, 120 આવ્યા। 120 50 કેટલા થાય છે? 600 થાય છે, 600। ઓકે, કેટલા થયા? 600 થયા, 600 બોટલ। આ આપણું આન્સર આવી ગયું છે। ઓકે, તો લખીએ મશીને 600 બોટલ ભરી હશે।
ओके, क्वेश्चन नंबर 3 જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન કરેલી આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 3 છે, હોડીની લંબાઈ 25 મીટર હોય ત્યારે તેના પર સ્તંભની ઊંચાઈ 15 મીટર રખાય છે। જો હોડીની લંબાઈ 20 મીટર હોય તો તેના પર સ્તંભની ઊંચાઈ કેટલી હોય? તો અહીં આપણે જોઈએ લંબાઈ 25 અને અહીંયા છે ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ છે 15। ઓકે, આમ આપણે કરવાનું। પછી હોડીની લંબાઈ જે છે 20 મીટર હોય તો સ્તંભની ઊંચાઈ કેટલી? તો આપેલી કિંમત પણ સમપ્રમાણમાં છે, તો લખીએ આપણે આપેલ કિંમતો સમપ્રમાણમાં છે। ઓકે, તો એ સમપ્રમાણનું સૂત્ર શું થાય છે? x1 ભાગ્યા y1 x2 ભાગ્યા y2। આ આપણું x1, આ x2, આ y1, અહીંયા y2 આપણને ખબર નથી। x1 કેટલું છે? 25 અને y1 કેટલું છે? 15 બરાબર x2 કેટલું છે? 20 તો y2 આપણને ખબર નથી। ઓકે, અહીંયા કરીએ, આ y2 અહીંયા આવી જશે, અહીંયા જ રહી ગયું છે 20, આ નીચે છે આ બાજુ આવશે તો ઉપર થઈ જાય, અને આ સંખ્યા આ બાજુ લઈએ તો નીચેવાળી સંખ્યા જે છે 15 એ ઉપર આવી જશે અને જે 25 છે નીચે આવી જશે। ઓકે, 5 તરી 15 અને 5 પંજા 25, 5થી આવડાવો, 5 ચોક 20 થાય છે। ઓકે, y2 બરાબર 4 ગુણ્યા 3, તો 4 ગુણ્યા 3 એટલે કેટલા થાય છે? 12 બરાબર, તો ઊંચાઈ થશે। ઓકે, ઊંચાઈ કેટલી થશે? 12। આ છે આપણી ઊંચાઈ। ઓકે, તો હવે આપણે લખીએ અહીંયા સ્તંભની ઊંચાઈ 12 મીટર હોય। હવે આગળ જોઈએ, ફરી છે ચોથું, 800 કિલોમીટર અંતર કાપવા એક ટ્રકને 80 કિલોમીટર દર કલાક ઝડપે દોડે છે। આ ટ્રકને સ્થળે 2 કલાક વહેલી પહોંચવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો અહીં આપણી પાસે સૂત્ર છે સમયનું, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ। અંતર કેટલું છે? 800 કિલોમીટર અને ઝડપ કેટલી છે? 80 બરાબર સમય આપણે શોધી લીધું છે, સમય બરાબર 0 થી 0, 8 1 8, 10 ના 10, 0 ના 0, 10 કલાક કેટલા થાય છે? 10 કલાક થાય છે। ઓકે, પછી એ બોલે છે આ ટ્રકને સ્થળે 2 કલાક વહેલી પહોંચવા માટે ટ્રકની ઝડપ કેટલી? તો આ ઝડપ શોધવાની છે, તો ઝડપનું જે સૂત્ર છે, ઝડપ બરાબર શું થાય છે? અંતર ભાગ્યા સમય થાય છે। ઓકે, અંતર કેટલું છે? 800 કિલોમીટર। ઓકે, અને સમય અહીંયા 2 કલાક, પહેલાં આપણે જ્યારે ઝડપ જે છે 80 કિલોમીટર હતી ત્યારે આપણને કેટલા કલાક લાગ્યા છે? 10। ઓકે, અને એનાથી 2 કલાક વહેલું પહોંચવું હોય તો આપણે ઝડપ કેટલી રાખવી પડશે? તો આ 8માંથી 2 કલાક બાદ કરો, 10માંથી 2 કલાક બાદ કરીએ તો 8 આવે છે। કેટલા આવે છે? 8। ઓકે, તો આપણે એના ભાગાકાર કરીએ, 8 1 8, 2 0 ના 2 0, એટલે 100 કિલોમીટર દર કલાકે આટલી ઝડપ રાખવી પડશે, ઝડપ। ઓકે, આટલી ઝડપ રાખવી પડે ત્યારે 2 કલાક પહેલાં પહોંચી શકાય। તો આપણે અહીંયા લખીએ 2 કલાક વહેલી પહોંચાડવા ટ્રકને 100 કિલોમીટર
પર કલાક દોડાવી પડે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ। આ છે ક્વેશ્ચન નંબર 5। ઓકે, ક્વેશ્ચન નંબર 5માં છે સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચે ખૂણો 45 હોય। જો 12 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો? તો આપણે અહીંયા લખીએ સળિયા અને ખૂણો। ઓકે, 8 સળિયા હોય તો 45 અંશનો ખૂણો બને છે। જો 12 સળિયા હોય તો કેટલા? ઓકે, આ આપણું x1, આ છે x2, આ છે y1, આ છે y2। ઓકે, હવે જોઈએ જેટલા સળિયા વધારે થાય એટલે ખૂણા ઓછો થઈ જાય। ઓકે, ખૂણાનું માપ જે છે ઓછા થતા જાય છે અને જેટલા ઓછા થતા જાય સળિયાની સંખ્યા એટલે એના ખૂણાનો માપ વધારો થાય એટલે એક વધે છે અને એક ઓછી થાય છે। ઓકે, એ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે। તો આપણે લખીએ આપેલ કિંમતો વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે x1 ગુણ્યા y1 અને x2 ગુણ્યા y2 થાય। આ સૂત્ર છે। ઓકે, x1 કેટલું છે 8 અને y1 45 અંશ છે, x2 છે 12 તો y2 આપણને ખબર નહીં। ઓકે, 8 ગુણ્યા 45 આ સંખ્યા આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે। અહીંયા y2 બરાબર કેટલા? તો આપણે કરીએ 4 દુ 8, 4 તરી 12 અને 3 એકા 3, 3 પંજા 15। ઓકે, કેટલા અહીંયા 2 ગુણ્યા 15 એટલે y2 કેટલું આવ્યું છે અહીંયા 15 દુ 30। કેટલા આવ્યું છે 30 અંશનો ખૂણો બને છે। લખીએ તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 30 અંશ થાય। ઓકે, હવે આપણી પાસે છે આ છઠ્ઠું। તો છઠ્ઠું છે એક રોડ બનાવવામાં 39 મશીન કામ લગાડાય તો 12 દિવસમાં કામ પૂરું થાય છે। જો 52 મશીન કામ લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં કામ પૂરું થાય છે? તો અહીં આપણે જોઈએ મશીન અને દિવસ। ઓકે, મશીન અને દિવસ। અહીંયા મશીન કેટલી છે 39 તો કેટલા દિવસ લાગે છે 12। જો 12 દિવસ લાગે છે, જો 52 મશીન લગાવવામાં આવે તો કેટલા દિવસ લાગશે? તો અહીંયા જેટલા મશીનની સંખ્યા વધે તો દિવસ ઓછા લાગે છે અને ઘટે મશીનની સંખ્યામાં તો એ દિવસ વધારે થાય છે। એટલા માટે આ શું છે વ્યસ્ત પ્રમાણમાં છે। તો આપેલ કિંમતો વ્યસ્ત પ્રમાણમાં છે। વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 થાય। x1 કેટલું છે? આ છે આપણું x1, આ છે y1, આ છે x2 અને આ છે y2। x1 છે 39 અને y1 કેટલું છે 12 અને x2 છે 52 તો y2 આપણને ખબર નથી। 39 ગુણ્યા 12 આ એના ભાગાકારમાં આવી જશે બરાબર y2। ઓકે, અહીંયા જોઈએ y2 બરાબર કેટલા? 13 તરી 39, 13 ચોક 52, 4 થી ઉડાવી નાખો 4 તરી 12 તો 3 ગુણ્યા 3 આવે છે। કેટલા થાય છે 3 ગુણ્યા 3 એટલે 9 તો 9 દિવસ થાય 9 દિવસ। ઓકે, આ આપણું આન્સર। તો આપણે લખીએ તો આ કામ
9 દિવસમાં પૂરું થાય। ઓકે, હવે આગળ જોઈએ। હવે 7મું છે, ખેડૂત પાસે 20 પશુઓ 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલા ઘાસચારો છે। જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસમાં ચાલશે? તો અહીં જોઈએ પશુઓ અને દિવસો। ઓકે, અહીંયા બોલે છે 20 પશુ, તો 20 પશુ એટલે 6 દિવસમાં ઘાસચારો પૂરું થઈ જાય। જો તેની પાસે 10 વધારે કીધું છે એટલે 20 તો છે અને 10 વધારે થઈ જાય એટલે કેટલા થઈ ગયું? 30 પશુઓ હોય ત્યારે ઘાસચારો કેટલા દિવસમાં? આ આપણું x1, આ છે y1 અને અહીંયા x2 અને અહીંયા y2, બરાબર। એક્સ્ટ્રા અવાજ આવે છે તેના માટે સોરી, કેમ કે અહીંયા બાંધકામ ચાલે છે એટલા માટે બહારનો અવાજ પણ તમને સંભળાવે છે। ઓકે, અહીં તમારે ધ્યાન રાખવું છે, જો પશુઓની સંખ્યા વધારે થઈ જાય તો ઘાસચારા ઓછા દિવસ ચાલે, બરાબર। એક સંખ્યા વધે અને બીજી સંખ્યા ઘટે એટલે ઓછા થાય, એટલે તો શું થઈ જાય? વ્યસ્ત પ્રમાણમાં છે। તો આપણે લખીએ આપેલ કિંમતો વ્યસ્ત પ્રમાણમાં છે, અને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 થાય। x1 કેટલું છે? 20 અને આ y1 કેટલું છે? 6। x2 કેટલું છે? 30 અને y2 કેટલું છે? ખબર નહીં। હવે 20 ગુણ્યા 6 આ ક્યાં આવશે? એના ભાગાકારમાં। ઓકે, તો y2 0 થી 0 ઉડાવી નાખો, 3 દુ 6 થાય છે। ઓકે, અને y2 બરાબર 2 ગુણ્યા 2 એટલે y2 કેટલા થયા? 4, તો અહીંયા 4 દિવસ થાય। આ આપણું આન્સર। ઓકે, તો લખીએ ઘાસચારો 4 દિવસ ચાલે। ઓકે, થઈ ગયું। હવે આપણે જોઈએ 8મું ક્વેશ્ચન નંબર 8। એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે। જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકી ભરાતા કેટલા સમય લાગશે? તો આવી રીતે આપણે કરી લેવાનું, પાઇપ અને કલાક। ઓકે, પાઇપ કેટલા છે? 6 પાઇપ છે। ઓકે, તો 6 પાઇપ એમાં કેટલા મિનિટ લાગે છે? કલાક લાગે છે। 1 કલાક 20 મિનિટ એટલે આપણે એને મિનિટમાં લખીએ તો આપણે સોલ્યુશન કરી શકાય। તો 1 કલાક એટલે કેટલા મિનિટ થાય છે? 60 અને આ 20 મિનિટ કેટલા થઈ ગયા? 80 મિનિટ થઈ ગયા। ઓકે, આ મિનિટમાં છે। ઓકે, હવે 5 પાઇપ, જો 5 પાઇપનો ઉપયોગ કરીએ ત્યારે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો ધ્યાન રાખો, જેટલા ઓછા પાઇપ એટલા વધારે સમય લાગશે અને જેટલા વધારે પાઇપ એટલા સમય ઓછા લાગે, એટલે કે આ વ્યસ્ત પ્રમાણમાં આપેલું છે। ઓકે, તો આપણે લખીએ આપેલ કિંમતો વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે। તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 થાય। x1 કેટલું છે આપણી પાસે? અહીંયા 6 છે। y1 કેટલું છે? 80। x2 કેટલું છે? 5 અને y2 આપણને ખબર નથી। આ x1, આ y1, આ x2 અને આ y2। ઓકે, તો એ આપણે શોધવાનું છે। 6 ગુણ્યા 80 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે y2। હવે y2 બરાબર ભાગાકાર કરો એટલે 5 એકા 5, 3 વધ્યા 5 છંગ 30। ઓકે, અને 16 ગુણ્યા 6 કરીએ તો કેટલા થાય છે અહીંયા? તો એ થાય છે y2 બરાબર 96 થાય છે। ઓકે, આ શું છે? મિનિટમાં છે, મિનિટમાં। તેના કલાકમાં ફેરવીએ તો y2 બરાબર 60 + 36 મિનિટ થાય। ઓકે, આ મિનિટમાં, આ પણ મિનિટમાં છે અને કલાકમાં ફેરવીએ તો y2 બરાબર 1 કલાક અને
36 મિનિટ થાય। ખબર પડી ગઈ? તો આપણે લખીએ અહીંયા ટાંકી ભરાવતા, બરાબર, આ આપણો આન્સર છે। ટાંકી ભરતા 1 કલાક અને 36 મિનિટ લાગે। ઓકે, તમને આ પેન ખરીદવું હોય છે, એ છે રેનોલ્ડ્સ એરો સ્લિમ, ખૂબ જ સ્લિમ પેન છે, ખૂબ સ્મૂથ ચાલે છે અને વધારે સરસ લાગે છે અને એ જે ગ્રીપ છે શાનદાર ગ્રીપ છે, એના કારણે રાઇટિંગ પણ સારી આવી છે। તમારે ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો। ઓકે, જર્મન ટેકનોલોજીની લિંક આપેલી છે એમાં, અને વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી પણ ખરીદી શકો છો। આપણે આ જોઈએ પ્રવૃત્તિઓમાં। પહેલી છે, એક મોટર કાર 7 કલાકમાં 525 કિલોમીટર અંતર કાપે છે। જો આ જે ઝડપ આ મોટર કાર 9 કલાકમાં અંતર કાપશે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, અહીંયા કલાક લખીએ અને અંતર લખીએ, અંતર। ઓકે, આવી રીતે। પછી બોલે છે 7 કલાક, એટલે અહીંયા કલાક આવી જશે। કેટલા કિલો અંતર કાપે છે? 525। જો 9 કલાકમાં કેટલા અંતર કાપે એ શોધવાનું છે। આ આપણું x1, આ y1, ઓકે, આ x2 અને આ છે y2। ઓકે, તો આ જે કિંમત જે છે, જેટલા કલાક લાગે એટલા વધારે અંતર કાપે, બરાબર। 9 કલાકે એટલે 7 કલાકને આવી રીતે, તો 9 કલાક એટલે બધે છે, તો પણ એ કિલોમીટર પણ વધી શકે છે, એટલા માટે આ શું છે, સમપ્રમાણમાં છે। આપેલ કિંમતો સમપ્રમાણમાં છે। કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં। એટલે એનું સૂત્ર શું થાય છે? x1 ભાગ્યા y1 x2 ભાગ્યા y2। ઓકે, x1 કેટલું છે આપણી પાસે? 7 ભાગ્યા 525 બરાબર। x2 કેટલું છે? 9 અને y2 આપણને ખબર નથી। હવે y2 આપણે આ બાજુ લાવીએ તો ઉપર થઈ જાય અને આ કિંમતો આ બાજુ આવશે, ત્યારે અહીંયા 9 છે, આ બાજુ આવશે એટલે કે નીચેવાળી સંખ્યા ઉપર થઈ જાય અને ઉપરવાળી સંખ્યા જે છે નીચે થઈ જાય છે। ઓકે, y2 બરાબર 7થી ભાગાકાર કરીએ, 7 સત્તા 49 થાય છે। કેટલા વધે છે? 3, 7 પંજા 35, 75 આવ્યા। 9 પંજા 45, બધી 4, 9 સત્તા 63, 63 અને 4 67, એટલે કે 675 આવશે કિલોમીટર। ઓકે, તો આ થઈ ગયું, એટલે આપણે લખીએ 9 કલાક મોટર કાર 675 કિલોમીટર અંતર કાપે। ઓકે, બીજો દાખલો જોઈએ। બીજો છે, એક મોટર કાર 75 કિલોમીટર કલાકથી ઝડપે જઈ 900 કિલોમીટરનું અંતર કાપે છે। જો મોટર કાર ઝડપ 100 કિલોમીટર કલાક હોય તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય લાગશે? તો અહીં છે આપણી પાસે સમયનો સૂત્ર શું છે? અંતર ભાગ્યા ઝડપ। અંતર કેટલું છે? અહીંયા 900 કિલોમીટરનું છે અને ઝડપ કેટલી છે? 75 કિલોમીટર પર કલાક। તો ભાગાકાર કરીએ તો આપણે અહીંયા સમય મળે છે, કેટલું છે? તો એ જે છે ઉડાઈએ આપણે 75થી ભાગાકાર કરીએ તો 12 આવશે। કેટલા આવશે? 12 કલાક। ઓકે, 12 કલાક આવે છે। પછી બોલે છે, જો 100 કિલોમીટર દર કલાક હોય અને સ્પીડ એટલે ઝડપ વધે છે તો કેટલા ઓછો સમય લાગશે એ આપણે જોઈએ। તો આપણી પાસે અહીંયા સમય બરાબર સૂત્ર લખેલું છે। અંતર કેટલું છે? 900 કિલોમીટર, પર ઝડપ વધે છે 100 કિલોમીટર થઈ જાય, 0 થી 0 ઉડાવી નાખો। ઓકે, તો કેટલા સમય થાય છે? સમય થયા કેટલા? 9 કલાક, બરાબર।
ઓકે, અહીંયા પૂછે છે સમયનો ફેરફાર, તો સમયનો ફેરફાર કેટલા થાય છે? સમયનો ફેરફાર 9 કલાક એટલે 12 કલાકમાં 9 બાદ કરીએ તો એટલે 3. ઓકે, 3 કલાક ઓછા લાગે. ઓકે, હવે જોઈએ આપણે શું આ ત્રીજી જોઈએ. એક મકાન ચડવા માટે 20 કડિયાને 75 દિવસ લાગે છે, તો 25 કડિયાને આ મકાન ચડવા માટે કેટલા દિવસ? તો લખીએ કડિયા અને દિવસ. ઓકે, बीस कड़िया 75 दिवस અને 25 कड़िया तो केटला? ओके, अपने खबर है कड़ियानी संख्या वधारे थई जाए तो मकान वधारे जल्दी थी थई जाए ने, एटले के बराबर तो सम प्रमाण में नहीं, अव्यस्त प्रमाण में है. आपेल संख्याओं व्यस्त प्रमाण में छे. ओके, એટલા માટે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 એટલે કે અહીંયા છે 20 20 ગુણ્યા 75, અહીંયા 25 ગુણ્યા y2, 20 ગુણ્યા 75 આ બાજુ આવશે 25 થઈ જાય બરાબર y2. ઓકે, y2 બરાબર કેટલા? આ 25 તરી 75 એટલે કે 20 ગુણ્યા 3 કેટલા થાય છે? અહીંયા 20 તરી 60, 60 દિવસ लागशे. ओके, કેટલા થયા? 60 દિવસ થઈ જાય. ઓકે, તો આપણે લખીએ આપણું આન્સર આવી ગયું છે 25 કડિયા ને મકાન ચડવા 60 દિવસ लागे. ओके, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.